જો તમે પણ એમ માનો છો કે સેંધા નમક કે પિંક સોલ્ટ કે આપણું જે નોર્મલ મીઠું ખાઈએ છે એ કરતા સારું છે તો વિડીયો જરૂર જુઓ. હવે કોઈ પણ નમકમાં સોડિયમ કેટલું છે એ નક્કી કરે છે કે એ મીઠું સારું કે નહીં. તો જાણીને નવાઈ લાગશે કે સોડિયમની માત્રા આ બંને પ્રકારના નમકમાં સેમ જ હોય છે અને એ જ વસ્તુ બીપી વધારે છે. અને આ ઉપરાંત આપણા શરીર માટે સૌથી જરૂરી વસ્તુ છે આયોડીન. એક સમય મેં ભારતમાં આયોડીનની ઉણપના લીધે થાઇરોઇડના પ્રોબ્લેમ ખૂબ વધી ગયા ગળા એવડા થઈ ગયા હતા, જેને ગોઈટર કહેવાય છે. એના માટે સરકારે કીધું ભાઈ કે બધી નમકવાળી કંપનીમાં આયોડીન ઉમેરો, જેથી આ પ્રોબ્લેમ સોલ્વ થાય. અમુક વર્ષોના અંતે આ પ્રોબ્લેમ સોલ્વ થયો હતો. તો આ જે વસ્તુ છે કે કયું નમક ખાવું જોઈએ, તો એમાં આ જે બંને નમક છે એના કરતા સાદું નમક સારું, કારણ કે એમાં આયોડીન હોય છે. ઉપરાંત અમુક લોકો એમ કે એમાં ભાઈ ટ્રેસ મિનરલ્સ હોય છે સેંધા નમકમાં, પણ આ જે મિનરલ્સ હોય છે એ આપણે જરૂરિયાતના 1% કરતા પણ ઓછા હોય છે. એટલે આપણે સાદું નમક જ ખાવું જોઈએ. અને એમ છતાં જો સેંધા નમક ખાવું હોય તો અઠવાડિયામાં 1 થી 2 વખત યુઝ કરી શકો. આ ઉપરાંત તમારે કોઈ પણ નમક 5 ગ્રામ એટલે એક નાની ચમચીથી ઓછો ઉપયોગ કરવું જોઈએ. એમાં જો બીપી છે તો 3 થી 4 ગ્રામ જ ઉપયોગ કરવું જોઈએ. આ વિડીયો ગમતા હોય તો આપણી ચેનલને ફોલો કરી લો.